ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ભારત ભ્રમણ પર નીકળેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં ત્રીજા દિવસે નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી। નસવાડીથી રાજપીપળા નગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું આગમન થતાં તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજપીપળા પ્રવેશેલી આ યાત્રામાં કોંગી અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા। રાજપીપળામાં કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો તેઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સંતોષ 4 રસ્તાથી સફેદ ટાવર હરસિદ્ધિ મંદિર સુધી યાત્રા રોડ શોમાં ફેરવાઈ ગઈ હતી। આજુબાજુના લોકો રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા હતા। રાહુલ ગાંધીએ હાથ હલાવી સૌનું અભિવાદન ઝીલ્યું હતું। વડિયા, જકાતનાકા, ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, કાલાઘોડા, કુંવરપરા, વીરપર ચોકડી, ખામર ચોકડી, મોવી ચોકડી, નેત્રંગ ખાતે આવી પહોંચી આગળ વધી હતી। ટૂંકમાં એવું કહી શકાય કે છોટાઉદેપુર લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહત્વની ગણાઈ છે। ખાસ કરીને કોંગ્રેસના નેતા નારણ રાઠવા ભાજપામાં જોડાઈ જતા નાંદોદ તાલુકો પણ છોટાઉદેપુર લોકસભામાં આવતો હોવાથી નર્મદા કોંગ્રેસમાં રાહુલ ગાંધીના આગમનથી પ્રાણ ફૂંકાયો હતો। આ ઉપરાંત ભરૂચ, છોટાઉદેપુર કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આપે એવો કોઈ નેતા હજુ સુધી મેદાનમાં આવ્યો નથી, ત્યારે કદાચ રાહુલ ગાંધીની આ યાત્રા તેઓની મહત્વની ગણાઈ રહી છે। હવે એ જોવું રહ્યું કે નર્મદામાંથી પસાર થયેલી રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ અને છોટાઉદેપુર બેઠકને કેટલો ફાયદો કરાવશે।